નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં। મિત્રો, આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો બીજો ભાગ જોઈશું। આજનો પહેલો વર્ડ છે ઓક્યુપાય। એનું પ્રોનાઉન્સિએશન મતલબ કે એનું ઉચ્ચારણ થાય ઓક્યુપાય। ગુજરાતી મિનિંગ છે કબજો કાં તો વ્યસ્ત રાખવો। એક્ઝામ્પલ જોઈએ, ધ રૂમ ઇઝ ઓક્યુપાયડ, એનો મતલબ થાય રૂમ વ્યસ્ત છે। બીજો વર્ડ છે એન્ટર। એન્ટરનું પ્રોનાઉન્સિએશન એન્ટર થાય। ગુજરાતી મિનિંગ છે પ્રવેશ કરવો। એનું એક્ઝામ્પલ જોઈએ, પ્લીઝ એન્ટર યોર નેમ, એનું મિનિંગ થાય કૃપા કરીને તમારું નામ દાખલ કરો। ત્રીજો વર્ડ છે મિત્રો રિલેટ। એનું પ્રોનાઉન્સિએશન એનું ઉચ્ચારણ થાય રિલેટ। ગુજરાતી મિનિંગ છે સંબંધ રાખવો। એનું એક્ઝામ્પલ જોઈએ, આઈ કેન રિલેટ ટુ યોર પ્રોબ્લેમ, એનું ગુજરાતી મિનિંગ થશે હું તમારી સમસ્યાને સમજી શકું છું। ચોથો વર્ડ છે રિટર્ન। એનું પ્રોનાઉન્સિએશન થાય રિટર્ન। ગુજરાતી મિનિંગ છે પરત આવવું, અને એનું એક્ઝામ્પલ જોઈએ તો છે હી રિટર્ન્ડ હોમ અર્લી, ગુજરાતી મિનિંગ જોઈએ તે વહેલા ઘરે પરત આવ્યો। પાંચમું અને છેલ્લું સેન્ટેન્સ મિત્રો આજના વિડીયોનું, વરી। એનું પ્રોનાઉન્સિએશન થાય વરી, અને ગુજરાતી મિનિંગ છે ચિંતા કરવી। એક્ઝામ્પલ જોઈએ, ડોન્ટ વરી અબાઉટ મી, એનો મતલબ થાય મારી ચિંતા ન કરવી। ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। અગર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા ફ્રેન્ડ્સ મિત્રોને આ વિડીયો શેર કરશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।